દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરી ચૂંટણી વિવાદનો મામલો. સુમુલ ડેરીની ચૂંટણી દિવસેને દિવસે વિવાદમાં. સૌથી મોટો સવાલ કે સુમુલ ડેરી ચૂંટણી ન થવા દેવાનું કારણ. ગુજરાત હાઈકોર્ટમાં સુરત કલેક્ટર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ. 21 દિવસમાં સુમુલની ચૂંટણી સીમાંકનનો નિર્ણય લઈ નહીં શકતા વિવાદ સર્જાયો. કઠોર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની પિટિશન કોર્ટે સ્વીકારી. આ ચૂંટણી વિવાદ આવનારા સમયમાં મોટો વિવાદ ઊભો કરી શકે છે. સુમુલ ડેરીની ચૂંટણી 12 ઓગસ્ટે પૂરી થતી હતી અને એના અનુસંધાનમાં રાજ્ય સરકાર તરફથી વહીવટદાર નિમાયા. સમગ્ર ગુજરાતના દૂધ સંઘોમાં સૌથી વહેલી ચૂંટણીની મુદત સુમુલની પૂરી થઈ હતી. તમામ દૂધ સંઘોની ચૂંટણી થઈ ગઈ, પણ આજ દિન સુધી સુમુલની ચૂંટણી થઈ નથી. કે ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોમાં ભારે ચિંતા છે, ભારે નારાજગી છે. ખાસ કરીને જ્યાં 2.5 લાખ પશુપાલકોના હિતનો સવાલ હોય એનો વહીવટ સ્વાભાવિક છે, જ્યારે વહીવટદાર કરતા હોય ત્યારે ભારે નારાજગી છે. અને એના અનુસંધાનમાં ઘણી મંત્રીઓ હાઈકોર્ટ ગઈ હતી કે ચૂંટણી તાત્કાલિક થવી જોઈએ, અને એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટ તરફથી પશુપાલકો તરફી ચુકાદો પણ આવ્યો. અને 21 દિવસમાં જે રીતે બેઠકોની ફાળવણી કરીને કલેક્ટરશ્રીએ તાત્કાલિક ચૂંટણી કરાવવાની જે વાત હતી, એમાં જે રીતે કલેક્ટરશ્રી તરફથી જે મુદતો લંબાવી રહી છે એને કારણે પશુપાલકોમાં ભારે નારાજગી છે. અને એના અનુસંધાનમાં ફરી પાછા જે કલેક્ટરશ્રીએ ચૂંટણી નથી કરાવી એના અનુસંધાનમાં નામદાર હાઈકોર્ટમાં ગયા છે. અને જે ખેડીને ખાસ કરીને 2.5 લાખ પશુપાલકોની સંસ્થા આજે તમે જો તો રામ ભરોસે છે. અને જે નામદાર હાઈકોર્ટે પણ જે રીતે જજમેન્ટ આપ્યું છે કે તાત્કાલિક ચૂંટણી થવી જોઈએ, પણ કલેક્ટર જે રીતે ચૂંટણી નથી કરાવતા એને કારણે ખાસ કરીને પશુપાલકોમાં નારાજગી છે. અને એના અનુસંધાનમાં ફરી પાછા પશુપાલકો હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.